નમસ્તે પ્રેક્ષક મિત્રો, હું ડૉક્ટર મીના શાહ આપનું સ્વાગત કરું છું. અમારા સંસ્થાનું કામ જ એ છે કે વધારે લોકો સ્વસ્થ અને સ્વાસ્થ્ય જાગૃત જીવન જીવે અને હંમેશા સ્ફૂર્તિમય અને તેજસ્વી જીવન જીવે તેના માટે પોતે પ્રયત્નશીલ થાય તેવી માહિતી આપતા રહેવી, તેવા પ્રોગ્રામો કરતા રહેવા. અને અત્યારે હું આપને ખાસ માહિતી આપી રહી છું કે બહેનો પોતાનું સ્વાસ્થ્ય કેવી રીતે ઉત્તમ રાખી શકે અને પોતાનું કુટુંબને સારું સ્વાસ્થ્ય જાળવવામાં કેવી રીતે મદદ કરી શકે. કારણ કે આ છે ઇન્ટરનેશનલ વુમન્સ ડે ને ઇન્ટરનેશનલ વુમન્સ વીકનું સેલિબ્રેશન. તો આજે હું વાત કરવા માંગુ છું કે જે બહેનો કામ કરે છે તેમણે તો ડબલ ડ્યુટી કરવી પડે છે. ઘર તો સંભાળવું જ પડે છે, બાળકોને સંભાળવા પડે છે, સાથે સાથે બહારનું કામ કરવું પડે છે. અને આમાં આ બધા કામમાં પોતાનું ધ્યાન રાખવાનું તો દરેક વર્કિંગ વુમન લગભગ નિગ્લેક્ટ જ કરતી હોય છે. તો દરેક વર્કિંગ વુમન માટે વર્ક લાઈફ બેલેન્સ ખૂબ જ અગત્યનું છે. વર્ક લાઈફ બેલેન્સ એટલે શું કે બહારનું કામ કરવું તો અગત્યનું છે, તે તેણે સ્વસ્થ રીતે, સારી રીતે પોતાની સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા કરવું જોઈએ. અને જ્યારે ઘરે આવે ત્યારે પણ પોતાની કાળજી રાખવાની સાથે સાથે પોતાના પૂરા કુટુંબ સાથે પ્રેમથી, આનંદથી રહી શકે અને તેમની કાળજી લઈ શકે. અને આના માટે જરૂરી છે કે તેમનું કુટુંબ તેમને થોડો વધારે સહકાર આપે. કારણ કે હવે સમય બદલાઈ રહ્યો છે. એવું નથી કે બહાર કામ કરનારની સ્ત્રીએ એકલીએ જ પોતાના ઘરની જવાબદારી લેવી જોઈએ. જ્યારે પતિનો સહકાર વધારે મળે છે, ઘરના વડીલોનો, સાસુ, સસરા, બીજા બધા સગા સંબંધીનો સહકાર વધારે મળે છે, તો વર્કિંગ વુમન પોતાનું જીવન વધારે સરસ રીતે જીવી શકે છે અને કુટુંબનું પણ સારી રીતે ધ્યાન રાખી શકે છે. એટલે વર્કિંગ વુમનને એક ધ્યાન રાખવું જોઈએ કે પોતાના કુટુંબની દરેક વ્યક્તિ સાથે સારા સંબંધો જાળવીને સહકાર સાથે કેવી રીતે જીવે. અને નાનું મોટું કામ હોય તો બીજાની સાથે પણ પ્રેમથી વર્તન રાખીને કેવી રીતે સાથે મળીને કામ કરે. પછી સાસુ હોય તો પણ મદદ કરી શકે છે, ઘરમાં કોઈ નોકર નોકરાણી હોય તેને પણ થોડું કામ સોંપીને જઈ શકે. તો આવીને તેના માટે રસોઈ કરવી કે બાળકને ભણાવવું કે બહારનું કંઈ કામ કરવું જે ઘર માટે કરવું જરૂરી છે, સોશિયલ એક્ટિવિટી છે, તે પણ સારી રીતે કરી શકે. નહીં તો તે હંમેશા તણાવમાં હોય છે, હંમેશા તેના માટે ટાઈમની મારામારી હોય છે. આવું ના કરવું જોઈએ. તો જ્યારે તમને એક દાખલો આપું કે કોઈ પણ વર્કિંગ વુમન જ્યારે ઘરે પાછી આવે છે તો મોટા ભાગે એવું જ બનતું હોય છે કે જેવી ઘરમાં દાખલ થાય તો પોતાનું પર્સ ક્યાંક ફગાવે અને સીધું સાડીનો છેડો ક્યાંક ભરાવે કે દુપટ્ટો ક્યાંક ફેંકે અને સીધું રસોડામાં દાખલ થઈ જાય. આવું ના કરવું જોઈએ. 5-10 મિનિટ પણ ફ્રેશ થાય, પોતે હાથ મોઢું ધોવે, કંઈ એકાદ કપ ચા પીવે કે લીંબુ શરબત પીવે કે બાળક આવ્યું હોય તો તેની સાથે 5-10 મિનિટ પ્રેમથી રમે અને પછી પાછું જો ઘરના કામમાં લાગે તો એના માટે એક બ્રેક બને છે. નહીં તો ઓફિસનું ટેન્શન અને સીધું આવીને ઘરનું ટેન્શન, એમાં પછી મજા નહીં આવે. તો આવી રીતે પોતે થોડું પ્લાનિંગ કરે, થોડો સમય આપે પ્લાનિંગ કરવામાં, થોડો સમય આપે કે બીજાને થોડું કામ સોંપવામાં, બીજાની મદદ લેવામાં, તો તે બાળકોને પૂરતો સમય આપી શકે છે. હસબન્ડ સાથે પણ બેસીને સાથે જમી શકે છે. રસોઈ કરવાની હોય તો પણ પ્લાનિંગ સાથે કરી શકે છે. તો હું બહેનોને તો કહું જ છું કે હંમેશા પ્લાનિંગ સાથે તમે જીવન જીવો, સ્પેશિયલી જ્યારે હોમ લાઈફ અને વર્ક લાઈફનું બેલેન્સ કરવાનું હોય છે ત્યારે. અને આ પ્રોગ્રામ જોનારી બીજી બધી કુટુંબની વ્યક્તિઓને પણ મારી ખાસ સલાહ છે કે વર્કિંગ વુમન છે તો એમના માટે હંમેશા થોડી વધારે સહાનુભૂતિ રાખજો, થોડો વધારે સહકાર આપજો અને તેમને મદદ કરવામાં સંપૂર્ણ રીતે તૈયાર રહેજો. કારણ કે થોડી મદદથી પણ તેને પોતાને એવું લાગશે કે કુટુંબને મારા પ્રત્યે પ્રેમ છે, મારી પણ તેમને કાળજી છે અને પોતાના સ્વાસ્થ્યનું તે વધારે કાળજી રાખી શકશે. હવે વર્કિંગ વુમનને હું બીજી એક સલાહ આપવામાં માંગુ છું, તે ઓફિસમાં કેવી રીતે સરસ રીતે કામ કરવું તેના વિશે. જ્યારે તમે ઓફિસમાં જવાનું હોય તો 5 મિનિટ પણ વહેલા નીકળજો. નહીં તો તમે હાઈમાં ઓફિસ જશો, જે પણ વ્હીકલ ચલાવતા હશો તો ખૂબ ટેન્શનમાં ચલાવશો કે એકાદ બસ તમારી મિસ થઈ જશે તો ટેન્શનમાં જ્યારે તમે ઓફિસમાં પહોંચશો તો કામમાં કોઈ મજા નહીં રહે. પણ 5 મિનિટ પણ જો વહેલા નીકળશો, થોડું પ્લાનિંગ કરીને નીકળશો, શાંતિથી ઓફિસે પહોંચશો અને ઓફિસે પહોંચ્યા પછી પણ 5-10 મિનિટ પોતાની ટેબલ ખુરશી પર બેસી અને પ્લાન કરજો કે આજે મારે શું કામ કરવાનું છે અને તેની પ્રાયોરિટી આપજો. અને તમે પ્લાનિંગ સાથે સરસ કામ કરશો તો તમારું કામ તમને ટેન્શનમય નહીં લાગે પણ સરસ રીતે થઈ શકશે તેવું લાગશે. વર્કિંગ વુમને બીજું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે કામ કરે છે તો કામ કરતી વખતે પોતાના શરીરનું પોસ્ચર સારી રીતે જાળવે છે. પછી જો ઓફિસનું કામ હોય અને ખુરશી પર બેસવાનું હોય તો ખુરશી સામે સરસ રીતે બેસવું જોઈએ.
ખુરશીનો ટેકો દઈને બેસવું જોઈએ, બને તો ફૂટરેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ. જો તમારે ઊભા ઊભા કામ કરવાનું હોય, કોઈ સેલ્સ ગર્લ હોય તો ઊભા ઊભા કામ કરવાનું પણ આવે, તો ત્યારે પણ પોસ્ચર જાળવવું જોઈએ. અને જ્યારે કંઈક વજન ઉંચકીને વધારે ચાલવાનું હોય, ઘણી બહેનોને એવું કામ હોય છે કે માર્કેટિંગમાં હોય તો વજન ઉંચકીને ફરવાનું હોય, તો પણ પોતાનું પોસ્ચરનું ધ્યાન રાખવું જોઈએ. વજનને બંને ખભા ઉપર વારંવાર ફેરવીને ઉંચકવું જોઈએ, કે હાથમાં જો વધારે વજન હોય તો બેમાં ડિવાઈડ કરીને વજન ઉંચકવું જોઈએ. આવી તો ઘણી નાની નાની કાળજીઓ તમે રાખી શકો છો કામ કરતી વખતે. કામ કરતી વખતે પણ તમારે પાણી વધારે પીવું જોઈએ. માટે હંમેશા દરેક વર્કિંગ વુમને એક સારી વોટર બોટલ હંમેશા સાથે રાખવી જોઈએ. નહીં તો કામમાં ને કામમાં પાણી પીવાનું ભૂલી જઈએ છીએ, અને જ્યારે માઇલ્ડ ડિહાઇડ્રેશન પણ થાય છે ત્યારે તમને થાક વધારે લાગશે, કંટાળો વધારે લાગશે, અને તમને કદાચ ગુસ્સો પણ વધારે આવી જશે. તો ખાલી તમે યાદ રાખીને કામ કરતા સમયે જો 6 થી 8 ગ્લાસ જેટલું પાણી પણ પીશો તો ઘણો બધો ફાયદો થશે. તો મારી તમે આવી નાની નાની ટિપ્સ ફક્ત સાંભળતા નહીં પણ જીવન ઉપયોગી છે તો તેનું પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરી દેજો. અને આ ઇન્ટરનેશનલ વુમન્સ વીકના સેલિબ્રેશનમાં આજથી જ નક્કી કરો કે તમારું ધ્યાન તમે વધારે રાખશો. જ્યારે વર્કિંગ વુમન પોતે ખૂબ સ્ટ્રેસમાં રહેતી હોય છે તો ઘણી વાર તે કુટુંબ સાથે, પતિ સાથે, બાળકો સાથે પૂરતો સમય નથી વિતાવી શકતી. તો મોટાભાગે બાળકોને આમાં ખૂબ જ મિસ થતું હોય છે કે એમની મમ્મી તેને સમય નથી આપી શકતી. તો વર્કિંગ વુમને મારી ખાસ એક સલાહ છે કે તમે કામ કરતા હો તો પણ દિવસ દરમિયાન બને તેટલું બાળક સાથે 1-2 વાર પણ વાત કરો. તેને એવો અનુભવ થાય કે મારી માતા મને યાદ કરે છે, અને તેને તમે કહી દો કે તું ઘરે આવ્યો તો શું ખાધું, શું પીધું, કે હોમવર્ક શું બાકી છે, આ બધી તમે એને સલાહ આપો અને તેની સાથે પ્રેમથી વાત કરો તો પણ એક કનેક્શન થશે. અને ઘરે આવો તો પણ બાળકને પહેલાં થોડો સમય આપો, એ તો મેં તમને થોડી વાર પહેલાં કહ્યું જ હતું. અને પતિદેવ સાથે પણ 10-15 મિનિટ પણ શાંતિથી બેસો. ઘણીવાર એવું થતું હોય છે કે ફેમિલી ટાઈમમાં આપણે શું કરતા હોઈએ છીએ કે જમવાનું પતી જાય તો સાથે બેસીને ટીવી જોઈએ, પણ સાથે બેસીને ટીવી જોવું એટલે ગુડ ફેમિલી ટાઈમ નથી. એ આપણે ટીવી જોઈએ છીએ, કોઈ ચર્ચા નથી કરી રહ્યા. આપણો દિવસ કેવો ગયો, કંઈ નાની મોટી તકલીફ હોય કે નાની વસ્તુની ચર્ચા કરવાની હોય તો આપણે એના માટે સમય આપતા નથી. એની બદલે દરેક કુટુંબે સાંજે 15 મિનિટ પણ, અડધો કલાક પણ સાથે બેસીને સરસ રીતે વાતો કરવી જોઈએ.